परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा। ओम नमो भगवते वासुदेवाय। 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 हे भागवत स्वरूप भगवान, हे प्रभु। नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। हे परमात्मा, ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। वाला भक्तों, परम श्रोताओं, वैष्णवों, आप સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધયે ફુલારવિંદા યત્ર યત્ર નેત્રમ येन त्वया भारत तेलपूर्णः प्रज्वलितो ज्ञानमयः प्रदीपः अस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्प प्रसूना प्लुतं वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम् सहस्र सहस्र निबतनी विविलसद गोपी सहस्रावृतम् हस्तन्यस्त नतापवर्गम् अखिलो दारम किशोरात कृति।
કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણી ફૂલેન્દિવર કાંતિમાં ઇન્દુવદનમ બર્હાવૃતમ સંપ્રિયમ શ્રી વત્સાંકમુદાર કૌસ્તુભમ પીતાંબરમ સુંદરમ ગોપીનામ નયનોત્પલાઃ ચિત્તતનુ ગોગોપ સંધાવૃતમ ગોવિંદમ કલવેણુ વાદનમ પરમ દિવ્યાંગ ભૂ સંભજે વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપણે આ દિવ્ય કથા મહાદેવજીને સંભળાવવાનો આપણો ભાવ છે, આપણો અભિગમ છે. આપણે એમની કૃપાથી આજે પરમ મંગલ એવા પરમાત્મા એમની સ્તુતિ કરવાનો પ્રયાસ કરીશું. આપને કોઈને જો કાંઈ પણ કહેવું હોય કે કાંઈ ગાવું હોય કે કાંઈ રજૂઆત, તો આવી શકો છો અહીંયા. અને જેવું આવડે એવું
તમે રજૂ કરો, અમે બધા તમારી સાથે છીએ. જો કોઈની ઈચ્છા થાય છે પણ પ્રેક્ટિસ કરવી, ભક્તિ કરવી, તો તમે ભલે હું કહું 2 લાइन બોલ દો यहाँ आके, મંત્ર સ્તુતિ મહાદેવજીને બધું જ આ પસંદ છે. અને ભક્તો ક્યારેય બીજા ભક્તોની ભૂલ કાઢતા નથી, ટીકા કે નિંદા કરતા નથી. પરમાત્માની જેમ બહુ જ ઉદાર હોય છે. એ ભૂલ હોય તો સરખું કરીને. અને કથામાં એવું આવે છે વાલા ભક્તો કે આ વ્યાસ ભગવાન એમણે 4 શ્લોકના ભાગવતનો વિસ્તાર કર્યો 18,000 શ્લોકમાં. ત્યારે એમણે પણ કહ્યું, પ્રભુ આપ મને લખવા માટે એવી કોઈ શક્તિનો સ્વરૂપ આપો. એટલે પરમ બુદ્ધિમાન ગણેશજી લખે અને હું લખાવું. તો ગણેશજીએ સંમતિ તો આપી સેવા કરવા માટે, ભાગવત એની, પણ કહ્યું એક શરત કે લખાવતા લખાવતા તમે અટકી જાશો તો પછી હું આગળ નહીં લખું, અંતર્ધ્યાન થઈ જઈશ. વ્યાસ ભગવાને પણ કહ્યું કે એક વિનંતી, અમારી, કે અમે કોઈ શ્લોક કે કઈ ભૂલ લખાવવામાં કરીએ તો તમારે એને સરખું કરીને, સુધારીને, જેવું અસલમાં હોય એવું તમારે લખવું. અમારી ક્ષતિ હોય તો એ મુજબ તમારે ક્ષતિવાળું નથી લખવાનું. ગણેશજી પણ કબૂલ રાખે છે. તો વાલા ભક્તો, આ આદિશક્તિનો આવો અભિગમ છે આપણી ઉપર કે આપણે ભૂલ તો થાય, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ત્યારે વિદ્વાનો હોય, ભક્તો હોય, પરમાત્મા પોતે ભૂલ નથી કાઢતા. એ સુધારે, સરખું હોય, ઓરિજિનલ હોય એવું જ ધ્યાનમાં લે છે. આવું પ્રમાણ ભાગવતમાં આપ્યું છે વાલા ભક્તો. માટે આપને અમારે એવી વિનંતી કે આપ કાંઈ પણ તમે ધીમે ધીમે ભક્તિ કરશો અને રજૂઆત કરશો તો આવતીકાલે પાકું, જો એને ખબર પડી ગઈ કે આપણે હવે દાદાને આવતીકાલે એમ ઈશારો કરે છે, તો આવતીકાલે કઈક કહેવું પડશે લેસનમાં. આ તો આપણે પરમાત્માને પ્રિય એવો મંત્ર મંગલાચરણની સ્તુતિ સ્વરૂપમાં
કહીશું એટલે પ્રભુ રાજી થશે. વંશી વિભૂષિત કરાન નવનીર દાભા પીતાંબરા દરુણ બિંબ ફલા ધરોષ્ઠાત. પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. આ દિવ્ય શ્લોક એનો એવો અર્થ વિદ્વાનોએ કર્યો છે. પ્રભુના હાથ કર કમલ બંસીથી શોભાયમાન છે. જેમ કાળા વાદળો ઘનશ્યામ એની શોભા અતિ સુંદર હોય છે, તેમ પ્રભુની આભા સુંદર રીતે શોભાયમાન છે. પ્રભુનું સુંદર મુખ પૂર્ણચંદ્રની જેમ શોભે છે. પ્રભુના નેત્રો કમળ જેવા અતિ સુંદર છે. વાલા ભક્તો, પ્રભુએ પીતાંબર ધારણ કર્યું છે. વાલા ભક્તો, એ સૂર્યની જેમ પ્રકાશિત છે. પ્રભુના હોઠ એ ઉદિત થતા સૂર્યના રંગ જેવા લાલ રંગના છે. પ્રભુને આ હોઠ ઉપર લાલી લિપસ્ટિક, જે અત્યારે તમે સ્ત્રીઓ લાલ કરો છો ને, એ આના ઉપરથી, આવા શણગાર ઉપરથી આ ક્રમે ક્રમે આ વર્ષોથી હાલ્યું આવે છે. પણ પ્રભુને આવો શણગાર કરવાની જરૂર નથી. એનું તો એવી રીતનું ઓરિજિનલ જ છે. લાલ હોઠ, આવા પરમ તત્વો વાળા ભગવાન કૃષ્ણના જેવા જગતમાં કોઈ કદાચ બીજા હોય તો ભક્તો કહે છે, અમે માનતા નથી, અમે જાણતા નથી. કૃષ્ણ ત્વદીયા પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતું
માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈઃ કંઠાવરોધન વિદ્યૌ સ્મરણમ કૃતસ્તે પ્રભુનંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. આ કોઈ પણ રાગમાં ગાઈ શકાય છે. दिल में ऐसा दर्द उठा दिल हो गया दीवाना प्रभु नंद कुमारों में स्वामिनी वृषभानुजा दीवानों ने इस दुनिया में कृतार्थ हम दर्द का नाम दवा रखा है कृतार्थो हम ન સંશયમ. કોઈ પણ રાગમાં ગાઈ શકાય, આનંદ આવે એવી રીતે ગાવાનું. પણ સ્તુતિ એ આપણો પ્રભુ તરફનો પ્રેમ એના મારફત રજૂ થાય છે. કૃષ્ણમ નારાયણમ વંદે કૃષ્ણમ વંદે વ્રજ પ્રિયમ કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે કૃષ્ણમ વંદે પૃથાસુતમ. વાલા ભક્તો, પ્રભુનું મંગલાચરણ આવી રીતે મહાદેવજીને પસંદ છે. અને દિવ્ય મંગલાચરણ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણમ 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 શરણમ મમ. જમના કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ. વ્રજ 84 કોશ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ. કુંડ કુંડની સીડીઓ બોલે કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ. ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ. ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ. કુંજ કુંજ વન ઉપવન બોલે વ્રજ ભૂમિના રજકણ બોલે રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણમ શરણમ મમ
શ્રીકૃષ્ણં શરણં મમ શ્રીકૃષ્ણં શરણં મમ શ્રીકૃષ્ણં શરણં મમ શ્રીકૃષ્ણં શરણં મમ. તમે ઊભા થઈને તમારી જગ્યાએ જ ભાવ રજૂ કરી શકો છો. આનંદ કરી શકાય છે. ધેનુ ચરાવતા ગોપો બોલે, વાજાને તબલામાં બોલે, શરણાયને તંબુરમાં બોલે, નૃત્ય કરતી ગોપી બોલે, શ્રી કૃષ્ણં શરણં મમ શ્રીકૃષ્ણં શરણં મમ શ્રીકૃષ્ણં શરણં મમ શ્રીકૃષ્ણં શરણં મમ. કેસર કેરી ક્યારી બોલે, આકાશે પાતાળે બોલે, શ્રીકૃષ્ણં શરણં મમ શ્રીકૃષ્ણં શરણં મમ. 14 લોક બ્રહ્માંડે બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ શ્રીકૃષ્ણં શરણં મમ શ્રીકૃષ્ણં શરણં મમ. ચંદ સરોવર ચોકે બોલે, શ્રીકૃષ્ણં શરણં મમ શ્રીકૃષ્ણં શરણં મમ શ્રીકૃષ્ણં શરણં મમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. વાલા ભક્તો, તેજપુંજ આદિશક્તિ પરમાત્મા એમનું એક બસ દિવ્ય પ્રકાશ કિરણ એ જ એમનું સ્વરૂપ છે. આદિશક્તિનો કોઈ આકાર નથી, એમનો કોઈ મર્યાદિત વિસ્તાર કે સીમા નથી. નિર્ગુણ નિરાકાર છે, શરૂઆત કે અંત નથી. એ કોઈ રીતે આદિશક્તિ અપૂર્ણ નથી, ઇનકમ્પ્લીટ નથી, પૂર્ણ છે, ફૂલ છે, કમ્પ્લીટ છે. એમાંથી ગમે તેટલું લઈએ તો પણ પછી બાકી રહે છે એ પૂર્ણ જ છે. કોઈ ઘટાડો એમાં થતો નથી. પૂર્ણમાંથી જ કરોડો અબજો અનગિનત જીવ અને પદાર્થો એટલે કે આખું જગત ઉત્પન્ન થયું છે. આ જગતમાંથી ઉત્પન્ન થયેલ છે એ પૂર્ણ જ હોય છે. જગત પણ પૂર્ણ જ છે, કારણ કે પૂર્ણમાંથી જ જગતની ઉત્પત્તિ થઈ છે. જગતનો પ્રલય થાય, બધું પાછું પૂર્ણમાં સમાઈ જાય, પણ આમ છતાંય પૂર્ણમાં કોઈ વધારો નથી દેખાતો, છલકાતું નથી આ તત્વ. એવું આ પ્રલય પછી બધું પૂર્ણમાં જ સમાઈ જાય. પૂર્ણમાંથી જ પાછું સર્જન થાય છે. અને જે કઈ સર્જિત છે,
સર્જન થાય એ પણ પૂર્ણ જ રહે છે. આ પૂર્ણમાંથી પ્રાગટ્ય થાય, સર્જન થાય એ પરમાત્માનું સ્વરૂપ કહેવાય છે. એ આપણે દેખી શકીએ, આપણે એમની સ્તુતિ પણ કરી શકીએ. ભક્તોના રક્ષણ માટે આ પૂર્ણમાંથી શક્તિનું પ્રાગટ્ય થાય છે. પંડિતો કહે રામ કૃષ્ણ એ બધાય પૂર્ણમાંથી જ પ્રાગટ્ય થયેલા છે. આદ્ય શક્તિમાં ખાટુ શ્યામ એ બધા એમના અનગિનત પ્રાગટ્યો છે. અને પ્રભુ ભક્તો માટે પ્રાગટ્ય કરે છે. એટલે પ્રભુને ભક્ત વત્સલ કહેવાય છે. ભક્ત હે તુમ્હારી રૂપ બનાયા, ब्रह्मानंद मेरे मन भाया. भक्त है तुम्हारी रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया. चरण कमल बलिहारी रे. પૂર્ણનો પરિચય એ આપણને એનો પણ પંડિતો કરાવે છે. એ આપણે પહેલો શ્લોક નથી આપણે કીધો, જન્માદસ્ય યતોન્વયાદિ તરત ચાર શ્રેષ્ઠ ભીજ્ઞ સ્વરાટ, તેને બ્રહ્મહૃદય આદિ કવયે મુહ્યન્તિ યત સૂર્ય તેજો વારી મૃદામ યથા વિનિમય. આ પૂર્ણનો જ એક સ્વરૂપ, ઉત્પત્તિ અને સર્જન, એના માટેનો દિવ્ય શ્લોક છે. વાલા ભક્તો, શ્રી શુક ઉવાચ. વાલા ભક્તો, વશિષ્ઠ રામાયણ એ જ્ઞાન પ્રાપ્તિ કરવા માટેની એમાં 7 પ્રકારની રીત બતાવી છે. જ્ઞાન મેળવવા માટે 7 રીત. શુભેચ્છાથી જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે છે. બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણે જઈએ તથા આત્માનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા રાખીએ તો જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણે સારી ઈચ્છા કરવી, સારો સંકલ્પ કરવો આપણા માટે અને બીજા તરફે, તો એને કહેવાય શુભેચ્છા. એનાથી જ્ઞાન પ્રાપ્તિ થાય. સુવિચારણા, એનાથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે. ગુરુ ઉપદેશ આપે તે બાબત
અને શાસ્ત્રોમાં અલગ અલગ બધાય ઉપદેશો આપ્યા છે. એ બધાયનું વારંવાર સતત મંથન કરવું મગજમાં, એના વિચારો કરવા, આને કહેવાય સુવિચારણા. કામ કરતા કરતા એનો જ વિચાર કરવો કે આ ભાગવત ને એમાં કેવું બધું આવે છે, આ કેવી રીતે કેટલો શ્રમ કર્યો હશે સતત, ત્યારે આવી રચના થઈ, આનો વિસ્તાર થયો, આને કહેવાય સુવિચારણા. અને આવી રીતે વિચારો સ્વરૂપ, મંત્ર સ્વરૂપ આ બધું મંથન કાર્ય કરીએ તો પણ વાલા ભક્તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. વારે વારે વિચારવાથી જ્ઞાન તો વધે જ છે. એક ને એક ભલે ને તમે બોલો, પણ નવી નવી અનુભૂતિ થાય છે. અતિ પ્રાચીન આ ભાગવત તથા આ એની કથા આજે પણ નવી 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 લાગે, એનું એક તત્વ છે, પરમ તત્વ. તનુમાન સાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સાંભળવું, મનન કરવું, નિધિધ્યાસની ક્રિયાઓ કરવી, આવા કાર્યો કરવાથી વિષયોની આસક્તિ નાશ પામે છે. કોઈ પણ કાર્ય, ઘટના એના અભ્યાસથી, બુદ્ધિથી, તનુતા, સૂક્ષ્મતા એ પ્રાપ્ત થાય અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. સમાધિ અવસ્થા પણ જાગે છે. સત્વાપતિથી પણ જ્ઞાન પ્રાપ્તિ થાય છે. શુભેચ્છા, સુવિચારણા, તનુમાનસા, સાક્ષાત્કારની જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે સ્થિતિને સત્વાપતિની સ્થિતિ કહેવાય છે. એનાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અંશ શક્તિ, એનાથી એ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પરમ આનંદ, ચિત્ત તત્વ અને નિત્ય અપરોક્ષ એવી બ્રહ્માશ્રમી ભાવનાઓનો સાક્ષાત્કાર કરવાથી પણ જ્ઞાન પ્રાપ્તિ થાય છે. વાલા ભક્તો, પદાર્થ ભાવીની આ એક પદાર્થોમાં રહેલી દ્રઢ અપ્રતીતિની સ્થિતિ મેળવીએ એવી રીતે પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. તરયુગાથી એટલે 3 અવસ્થામાંથી મુક્તિ, જે સ્થિતિમાં આત્મા રૂપે જાણકારી થાય એવી અવસ્થા, એવી સ્થિતિ, એ મારફત જ્ઞાન પ્રાપ્ત કરવાથી પણ નવી નવી જાણકારી મળે છે. પંડિતો કહે, આપણે બધાએ આસક્તિને, વિષય વાસના ભોગવવાનું છોડીને, તપ કાર્યો કરીને હૃદય
આપણા શુદ્ધ કરીને જે મનુષ્ય બ્રહ્મ કાર્ય કરે છે તે મનુષ્ય ભગવાનના જેવા ચમત્કારો કરી શકે છે અને દિવ્ય દ્રષ્ટાંતો પણ અનેક આપ્યા છે. ભગવાનના જેવા ચમત્કારો એ આવી રીતે જ્ઞાન પ્રાપ્તિથી હૃદય શુદ્ધ રાખીએ તો આપણે કરી શકીએ. એકવાર એક રાજાની સવારી, સમ્રાટ એની સવારી નીકળી. એક બાજુ રસ્તામાં ફકીર સંત એ ધ્યાનમગ્ન હતા. રાજાએ જોયું, એમણે રોકી સવારી. ફકીરને કહ્યું, સંતને કહ્યું કે તમે કેમ મને સલામ ન આપી? તમે કેમ મારી નોંધ ન લીધી? ત્યારે સમ્રાટ એમને સમજાયું કે અમે તો પ્રભુની શક્તિમાં મગ્ન છીએ, તમારી શક્તિ તો શું હોય? સમ્રાટે પિસ્તોલ કાઢી અને આકાશમાં જોયા વગર ફાયરિંગ કર્યું. એક પક્ષી એ નીચે પડ્યું, મૃત્યુ પામ્યું. સમ્રાટે સમજાયું કે જોયું, આ મારી કેવી શક્તિ છે, જોયા વગર હું આવી રીતે કરી શકું છું. ત્યારે સંત સમજાવે કે તમે આટલું જ કરી શકો બસ? સમ્રાટને થયું કે લે, આનાથી કોઈ વિશેષ, કોઈ વધારાની એવી શક્તિઓ છે? હોઈ ન શકે. આ છેલ્લામાં છેલ્લી શક્તિ છે. ત્યારે સંતે સમજાયું કે રાજા, આ બધી શક્તિઓ વિનાશની શક્તિ કહેવાય. એનાથી ઉત્તમ એ સર્જન એ શક્તિ કહેવાય છે. આ તમારી શક્તિ કાંઈ ન કહેવાય. આની આગળ સંત સમજાવે, હે રાજા, તો પછી તમે આ પક્ષીને નાશ કર્યો, મારી નાખ્યું, એને પાછું જીવતું કરો, આકાશમાં ઉડતું ઉડતું એની મેળે જાય, એવું તમે કરો. સમ્રાટ કહે, પણ એ શક્ય નથી, નોટ પોસિબલ. ત્યારે સંત કહે છે કે જ્યારે તમારી આવી શક્તિઓ વિનાશકારક એ પૂરી થાય પછી આવી દિવ્ય શક્તિઓ પરમ કૃપાળુ પરમાત્માની ભક્તિ અને ચિંતન તપ કાર્ય એનાથી પ્રાપ્ત થાય છે. અને તમે પણ આવું કરી શકો. એ કે હે? સંત એમને રાજાએ, સમ્રાટે વિનંતી કરી કે આપ આવું કરી શકો? સંતે કહ્યું કે અમે નહીં, અમારા પ્રભુ, એનું નામ, અમારા પ્રભુ એનું સ્મરણ, અમારા પ્રભુ
એ કરી આપે અમારા સંકલ્પ માત્રથી. સમ્રાટ કહે કે અમને ક્યારેય નથી આવો અનુભવ થયો, અમે ક્યારેય આવું જોયું નથી મહાત્મા. ત્યારે સંત એ જે માળા ફેરવતા હતા એ માળાનો બળપૂર્વક ઘા કર્યો, એમનું સ્મરણ કર્યું આદિશક્તિનું. માળા તૂટી, એનો એક મણકો એ દળતો 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 મૃત પક્ષી હતું એને ટચ થયો, એ જીવતું થયું, પોતાની મેળે ઉડીને આકાશમાં જતું રહ્યું. સમ્રાટે જોયું, આવી શક્તિઓ તમારામાં? કે એ તો એની દેન છે. મેરા સબ કુછ તેરી દેન હૈ મેરે મન કા મીત. આ પ્રભુની ભક્તિથી બધું મળે હો. ખાટુ શ્યામ દાદા કેવી ભક્તિ કરી અને કેવું બધું પરમાત્માએ આપ્યું કે એની આ તીરથી કોઈ બચે નહીં. પણ એ સદુપયોગ કેવો કરે. ખાટુ શ્યામ દાદા પોતાની શક્તિનો, એ હારતા હોય, મજબૂર હોય, એને બચાવે. વાલા ભક્તો, ભાગવત તો બધું જ કરે, પણ એના સ્વરૂપ, આદિશક્તિના સ્વરૂપ જેણે જન્મ લીધો છે એ ભીમ દાદા એના દીકરાના દીકરા તરીકે પણ કેવું તપ કાર્ય કર્યું. આ તપ કાર્યથી આવું બધું શક્ય છે. અને સમ્રાટ એ શરણમાં પડી ગયા. ઉપદેશ એવો આવ્યો છે કે સતત સ્મરણ કરવું, ભક્તિ કરવી, ક્યારેય નેગેટિવ વિચારો ન કરવા, સતત જે લોકો નેગેટિવ વિચાર કરે એ એવું જ પોતે બધાને સમજાવે. બીજા એક પ્રકારના એવાય મનુષ્ય હોય કે પોઝિટિવ વિચાર કરે, ગમે તે સ્થિતિ પણ વિચારે પોઝિટિવ. તકલીફ હોય, દુઃખ હોય તો એ પોઝિટિવ વિચારે. આવી જ રીતે કેટલાક એવા પણ હોય છે મનુષ્યો કે જે મોટી 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 બડાઈ ભરેલી વાતો જ કરે. હંબળે 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 હંબળે, અમારા સિવાય કોઈ નહીં. આવા પણ હોય છે. અને આ બધાય પ્રકારના મનુષ્યમાં એવા પણ મનુષ્યો હોય છે સત્ય બોલવા વાળા, સત્ય વિચારવા વાળા, સતત સત્યને વળગી રહેવા વાળા. આવા સત્યવાદી, પ્રમાણિક, સત્યનું પાલન કરવા વાળા એવા હંમેશા પ્રભુને પ્રસન્ન કરી શકે છે. સત્યવાદી મનુષ્યો જ એ પ્રભુને અતિ પ્રિય છે. સત્ય એ જ પ્રભુ છે. એટલે વાલા ભક્તો, પંચમ સ્કંદ એ સંપન્ન થાય છે. છઠ્ઠો સ્કંદ એમાં ઉપદેશ
આપવામાં આવ્યા છે. નચદી હૈવા પ્રચિતિમ યથામ અસહ કૃતસ્ય કુર્યાન મનોક્તિ પ્રાણીભિઃ ધ્રુવમ સવૈ પ્રેત્ય નરકાનુમ પૈતિ ये कीर्ति तामे ભવતસ્તિગ્મ યાતના. કેટલો અઘરો શ્લોક છે સમજવામાં, કહેવામાં, સમજાવવામાં, પણ પ્રભુની મહાદેવજીની કૃપા કે આ શ્લોકનો અર્થ એવો છે કે બધા મનુષ્યો મોટે ભાગે વાણી, શરીર અને મનસા વાચા કર્મણા પાપ કર્મો કરતા હોય છે. કઈક અવળું બોલાય, ટીકા નિંદા, તો એ પાપ કર્મ જ છે. કોકનું ખરાબ વિચારવું, બોલવું નહીં પણ વિચારવું મનમાં, તો એ પાપ છે વાલા ભક્તો. અને કર્મ કરવા, કોઈનું ખરાબ કરવાનું, તો એનું તો ખરાબ ન થાય, એના સત્કર્મો હોય તો, એનું તપ હોય તો, પણ તમારું ચોક્કસ નુકસાન, હાનિ, કષ્ટ તમને થાય જ. એટલે પૃથ્વી ઉપરના કોઈ જીવનું ખરાબ કરવું નહીં, ઈચ્છવું નહીં. અને આવા પ્રકારના પાપ કર્મો થાય તો પાછા બીજા જન્મ લેવા પડે, ઋણ ચૂકવવા માટે. પૃથ્વી લોકનો દંડ ભોગવવો પડે. અને હવે તો ફરિયાદ, કેસ, અદાલત, આવું બધું અત્યારે રચના કરવામાં આવી છે. તો અદાલત એ પણ સજા કરે છે. ઘણા એને પકડી જેલમાંય પૂરી શકે, આવા કાયદા કાનૂન છે. એટલે કોઈનું ખરાબ કરવાથી દેખીતી સજાય આવે, અને પરલોક ભગવાન એમનો અપરાધ થઈ જાય, સંતોનો અપરાધ થઈ જાય, બ્રાહ્મણોનો અપરાધ થઈ જાય, તો એને કહેવાય પરલોકની સજા. એ નરક ગમનની સજા થાય છે. મનુષ્યનો મોટામાં મોટો શત્રુ એ પાપ કર્મ જ છે. પંડિતો કહે અમુક પ્રકારના પાપ કર્મો એમાંથી મુક્તિ મળી શકે, છુટકારો મળી શકે, સજા નરકની ન ભોગવવી પડે. એ પ્રાયશ્ચિત કર્મ કરવાનું પંડિતોએ સમજાવ્યું છે. આપણે પેલા ન આવતું અભ્યાસમાં, આપસ્તાઓ વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને
પુણ્યશાળી બને છે. આ પ્રાયશ્ચિત કર્મ ભાગવતનો સિદ્ધાંત. આ આપણને એ વખતે આવો અભ્યાસક્રમ, ભાગવતનું શિક્ષણ અમારાથી કહેવાય કે નહીં એ તો અમને ખબર નથી, પણ ભાગવત એ એમનું સિદ્ધાંતો એ ક્રમે ક્રમે એક એવો વિષય તરીકે સામેલ કરી અને શિક્ષણ આપવું જોઈએ. તો દિવ્ય પ્રતિભાશાળી એ બાળકો મોટા થઈને બને. આ આપણા દેશનું પરમ ધન કહેવાય. પ્રાયશ્ચિત કર્મ કરવાથી નરક ગમન અટકે છે, પરમાત્માની કૃપા થાય છે. પણ પછી ફરીને એવા કર્મ નહીં કરવાના, ઈ શરત. નહીતર તો હાથીના સ્નાન જેવું થાય. હાથી સ્નાન કરે પાછો ધૂળમાં એ સૂંઢમાં ધૂળ ભળી અને રમે, એકબીજાના શરીરને ઉપર નાખે ધૂળ. તો ચોક્કસ સુખદેવ પ્રભુએ સમજાવ્યું છે. ભાગવતકારો આપણને પણ બોધ આપે છે. તપસા બ્રહ્મચર્યેણ સમેન ચ દમેન ચ ત્યાગેન સત્ય શૌચાભ્યામ યમેન ચ નિયમેન ચ. જેમ વાંસની જાળીમાં આગ લાગે એટલે સઘળા વાંસ એને બાળી નાખે, આખું જંગલ બળી જાય. એવી રીતે ધર્મને જાણનારા, ધર્મજ્ઞ, શ્રદ્ધા રાખનારા, શ્રદ્ધાવાન અને ધીર મનુષ્ય એ તપશ્ચર્યા, બ્રહ્મચર્ય, ઇન્દ્રિયોનું દમન, મનની સ્થિરતા, દાન, સત્ય, એની અંદરની અને બહારની પવિત્રતા, યમ નિયમ, આ 9 પ્રકારે અને રીતે તપ કરીને પ્રભુ પરમાત્માની કૃપા મેળવીને મનુષ્યો મોટામાં મોટા પાપોનો નાશ કરી શકે છે. બધા મનુષ્યો માટે પાપોનો નાશ કરવો એ ફરજિયાત છે. વાલા ભક્તો, ભાગવતીની કથા સાંભળવી, સત્કર્મો કરવા, કથાનું આયોજન કરવું, કથા કહેવી, આ બધા સત્કર્મો છે. આટલું મહત્વ આ ભાગવતનું છે. વાલા ભક્તો, આ કાર્યોથી ઢગલા ને ઢગલા પાપના સત્વરે નષ્ટ પામે છે. અને ભાગવત આદિશક્તિ એમની કૃપાથી આ લોક, પૃથ્વીલોક
અને પરલોક એની સજા, એટલે નર્ક ગમનમાંથી મુક્તિ મળે છે. ભાગવતની આ કથા, ભાગવત આપણા બધાય માટે હંમેશા સતત સેવન કરવા પાત્ર છે. શ્રી શુક ઉવાચ કાન્યકુબ્જ નામનું, કનોજ નામનું એક નગર, અને નગરમાં દાસીપતિ વેશ્યાનો પતિ એક બ્રાહ્મણ રહે. આ બ્રાહ્મણમાં સદાચારના બધા જ ગુણો નાશ પામ્યા છે. દાસી વેશ્યાના સંગના કારણથી આ બ્રાહ્મણ એ દૂષિત થઈ ગયો છે. પણ તોય બ્રહ્મ તત્વ નથી મળતું હો. હા, જન્મથી બ્રાહ્મણ મહાન કહેવાય જ છે. આ અજામિલ બ્રાહ્મણ નું નામ અને એવા કર્મો કરે, રસ્તે ચાલતા વટે માર્ગોને મારી મારીને, લૂંટી લૂંટીને બધું લઈ લે, છળ કપટ કરે, કોઈને જીતવા ન દ્યો. આવો દૂષિત માણસ બધાને ત્રાસ આપે. જુગાર રમીને બધાને હરાવી દે. એની પાસે કપટ કરવાનું આવડે, બીજાનું ધન ચોરી કરે, લૂંટી લે, પડાવી લે. આવા આવા દુષ્કર્મો કરે આ અજામિલ. એ આવા આવા કર્મોને કારણે નિંદનીય તો બની જ ગયો કહેવાય સમાજમાં. આવી રીતે કર્મો અત્યારે ઘણા કરતા હોય છે. કળિયુગ છે ને, કદમ કદમ ઉપર, બાત બાતમાં, નાની નાની બાતમાં ચોરી, કપટ, લૂંટ, બીજા ઉપર શંકા કરવી. સંશયતી આત્મા વિનશ્યતી, શંકા કરે એનો આત્મા નબળો પડે છે, નાશ પામે છે. પરમાત્માની કૃપા થાય તો ક્યારેય કોઈ ઉપર શંકા ન કરવી, આક્ષેપ ન કરવા, તકરાર ન કરવી. અજામિલને 9 સંતાનો હતા. કોઈ સંતાનનું નામ એમણે ભગવાનના નામ જેવું રાખ્યું ન હતું. આથી પ્રભુના નામનો મહિમા એને સમજાતો નહીં. 88 વર્ષની ઉંમર થઈ એમ કહેવાય છે ભાગવતમાં, કે આટલી ઉંમરે એક વેશ્યાના મોહમાં પડ્યો. આપણે કહીએ છીએ ને ઘણી વાર કે જીવ ગલઢો નથી થતો. આપણે ગલઢા થાય, ઘટપણ આવે, પણ જીવને ઘટપણ નથી આવતું. વેશ્યાને ઘરે લઈ આવવા માંડ્યો. એકવાર સાધુ સંતો એના ગામમાં આવ્યા. પાદરમાં પૂછ્યું કે કોઈ બ્રાહ્મણનું ઘર છે? અમારે ત્યાં થોડો વિરામ કરવો, પછી આગળ જવું છે યાત્રાએ. ગામના પાદરમાં બેઠા હોય,
એ ઘણા ઝઘડા તકરાર કરાવવા વાળા હોય હો. એટલે એને તો બતાવી દીધું કે ન્યા જાઓ, અજામિલ રહે છે ન્યા. પછી એને એમ બધાએ વિચાર્યું કે જામશે હવે, ઓલો લૂંટી લેશે અને આ પંડિતો તકરાર કરશે. એટલે સંતો બધા ત્યાં ગયા. અજામિલના પત્ની વેશ્યા એ ત્યાં હતી ઘરમાં. એને તો આનંદ થયો કે અમારા આંગણે સંતોની પધરામણી, યાત્રિકોની પધરામણી, અને એમણે બધી સામગ્રી આપી કે તમે રસોઈ બનાવો અને ભોજન કરો. સંતોએ તો ભક્તિ કરતા કરતા રસોઈ બનાવી. આ કથા ઉપરથી જ અત્યારે ઘણી વાર એવા પણ સમાજમાં ભક્તો છે કે તમે પદયાત્રાએ જાઓ અને કોઈને તમે વાત કરો કે અમને થોડો થાક લાગ્યો છે, તો તરત આવકાર આપે છે કે પધારો પધારો. આપને જેવા યાત્રિકો ક્યાંથી, ચાય પીઓ, જલપાન કરો, અને એવું ટાણું હોય અને આપ કૃપા કરો તો રસોઈ માટે સામગ્રી આપીએ, અમારી રસોઈ જમો, અથવા તો અમે બનાવી આપીએ રસોઈ, તમે આરામ કરો. પછી આગળ યાત્રાએ જાજો. આવી સેવા યાત્રિકોની કરવા વાળા. અને ઘણા ભક્તોને ખબર છે આશાપુરા કચ્છમાં માતાના મઢે આ ભાદરવા મહિનાના અંત ભાગમાં બધા ભક્તો જાશે ત્યાં, અને રસ્તામાં યાત્રિકોની સેવા કરવા માટે ઘણા મોટા મોટા માણસો ધન બધું ખર્ચે છે, બધું આપે છે. મા આશાપુરા એ આવા સેવકો ઉપર કૃપા કરે છે પેલા, એટલે બધા આવું કરે છે. આ ભાગવતના સિદ્ધાંત ઉપરથી જ છે કે અજામિલના ઘરે સંતોનું, યાત્રિકોનું આવી રીતે સન્માન કર્યું. પછી કહ્યું એમના પત્નીએ કે હવે તમે આગળ યાત્રા કરો, મારો પતિ આવશે તો તમારું અપમાન કરશે, તમારું બધું લૂંટી લેશે. એ આવા પ્રકારનો છે, લૂંટારો, ચોર. એવો એકેય દુર્ગુણ નથી કે જે એનામાં નથી. સંતો કહે અચ્છા, તો અમે આપનું ભોજન લીધું, હવે અમારે એમની વાટ જોવી પડશે. ત્યાં અજામિલ આવ્યો, ગાળો બોલવા લાગ્યો, અપમાન કરવા લાગ્યો કે એ સાધુડાઓ, તમે બધા અહીંથી જલ્દી ભાગો, કોણે તમને અહીંયા રજા આપી? પત્ની ઉપર બિગડ્યું કે શા માટે તે આવા લોકોને ઘરમાં પ્રવેશ આપ્યો. ત્યારે વાલા ભક્તો, સંતોએ કહ્યું અમે તમારા ઘરનું ભોજન લીધું છે ભક્તો, તો તમે હવે અમને દક્ષિણા આપો ભોજન પછી, અને તમારું કલ્યાણ કરીને અમારે જવું છે. ત્યારે આ અજામિલ કે અમે ધન આપતા નથી, ધન લઈ લઈ છીએ.
બધાયનું તમારા થેલા કમંડળ આ બધી તમારી વસ્તુ એ તમારી પાસે રહેવા દઉં છું, લૂંટી નથી લેતો, અને એ તમારી દક્ષિણા સમજી લ્યો અને હવે તમે જાઓ. ત્યારે સંતોએ કહ્યું, સાધુઓએ કહ્યું, સાધુ ભૂખા ભાવ કા એટલે પ્રેમ કા, ધન કા ભૂખા નાહી, જો ધન કા ભૂખા વહ સાધુ નહીં. આ ભાગવત કથા એમાં વક્તાઓ અમે બધાય અમારે પણ ધનની લાલચ નથી રાખવાની. આ ઉપદેશ અમારે પહેલા ગ્રહણ કરવાનો હોય છે. કથા એનું મૂલ્ય નથી માગવાનું, લાલચ નથી રાખવાની. પ્રેમ સ્વરૂપમાં આયોજકો ભક્તો કઈ અર્પણ કરે ભાગવતજીને તો એ અમે સ્વીકારી શકીએ. વક્તાઓ કોઈ પાસે કઈ માંગવાનું નથી અમારે, એવો બોધ આપ્યો છે. અને દક્ષિણા તો આ જગતના માણસો શું આપવાના? પરમ પરમાત્મા આદિ શક્તિ એની કૃપા થાય છે, ખાટુ શ્યામ દાદાની કૃપા થાય છે, ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપા થાય છે, મહાદેવની કૃપા થાય છે, અને આપણું જીવન ધન્ય ધન્ય બની જાય. આપણી ઈચ્છા થાય ને ખાલી કે શ્રાવણ મહિનો છે તો મહાદેવજીના દર્શન કરવા સોમનાથ જો જવાય તો જાવું. સીધી જ ટ્રેન જાય છે, બહુ ઓછું મૂલ્ય. આવો વિચાર આવે ને ત્યાં તો એ આપણા ભક્તો કે આપણા મિત્ર એ કે જય શ્રી કૃષ્ણ, આપણે કે પધારો જય શ્રી કૃષ્ણ. એ કે દાદા અમે ગાડી ઊભી છે કાર નીચે, તો સોમનાથ જાય છે, અમને થયું કે આપને લેતા જાય, આપનો સંગ થશે રસ્તામાં અને આપને દર્શન કરાવશું, અમારી ઉપર એક કૃપા થશે. આવી રીતે વક્તાઓ સંતો એને મદદ કરે અને એના સંકલ્પો ભગવાન પૂરા કરે છે. અજામિલ એને એવી ખાતરી થઈ ને કે તો સારું, ધન તો નથી માગતા, ધન સિવાય કે તમે જે માગવું હોય એ માગો, હું આપવા તૈયાર છું. ત્યારે સાધુઓએ કહ્યું, ભક્ત તમારે ત્યાં સંતાન પ્રાપ્તિ થવાની એવો યોગ છે અને એવું દેખાય છે, જુઓ તમારા પત્નીને. તો એક વચન આપો અમને દક્ષિણા સ્વરૂપમાં કે તમારે ત્યાં પુત્ર સંતાન જન્મે તો એનું નામ તમે નારાયણ રાખજો. એ કે એમાં શું, નારાયણ નામ રાખીશ. યાદ રહ્યું શું નામ રાખવાનું? એ કે હા એટલું તો યાદ રહીએ ને,
પણ કયો તો ખરા શું નામ રાખવાનું? અમે કહી છીએ કે નારાયણ. પછી તો એના પત્નીને કહ્યું શું નામ રાખવાનું? કે નારાયણ. આવી રીતે સંતોએ એમના મુખેથી બે દંપતીના નારાયણ નામ એમના જપ કરાવ્યા અને એવું સૂચન કર્યું કે તમે બંને સતત આ નામ લેવાય તો લેજો. અજામિલના ઘરમાં આટલી વાર નામ જપથી હવે ધર્મ કાર્યો શરૂ થયા. નારાયણ નામ રાખ્યું. નારાયણ ક્યાં ગયો? નારાયણ, નારાયણ અહીંયા આવ. નારાયણ એમણે ભોજન લીધું. એ નારાયણ તારે કાંઈ જોઈએ તો તું અહીંયા બેસ. આવી રીતે નારાયણનું નામ સતત લેવા લાગ્યા. એમાં એકવાર અજામિલને યમદૂતો આવ્યા ઘરે. બહુ બીક લાગી. બીક લાગે ત્યારે ભગવાનને યાદ કરે એવું સામાન્ય રીતે બને છે. તો એણે નારાયણ એના દીકરાને યાદ કર્યો. એ નારાયણ અહીંયા આવ. એ નારાયણ તું ક્યાં છો? એ નારાયણ મને બચાવ. એ નારાયણ મને બીક લાગે છે. પોકાર સાંભળીને નારાયણ પ્રભુના પાર્ષદો આવી ગયા. યમદૂતોને કહ્યું કે તમારે આ ભક્તને કોઈ તકલીફ નથી આપવાની. અમે એનો બચાવ કરવા આવ્યા છીએ. તમે હવે જાઓ. ત્યારે યમના દૂતોએ કહ્યું કે આ તો એના છોકરાને બોલાવે છે, નારાયણ પ્રભુને નથી બોલાવતો, એના દીકરાને બોલાવે છે. ત્યારે નારાયણ પ્રભુના પાર્ષદોએ કહ્યું કે ભગવાનનું નામ એ સતત પહેલાથી જ છે. દીકરાનું નામ કે એ તો હમણાં બન્યું. ભાવ અભાવથી કોઈ પણ કારણથી કોઈ પણ ઈરાદાથી ભગવાનનું નામ લીધું હોય તો એ બરબાદ નથી થતું એવું આ કથા ઉપરથી ઉપદેશ સ્વરૂપે સમજાયું છે. અજામિલે જોયું કે આવી રીતે દીકરાનું નામ રાખવાથી અને એને બોલાવવાથી પ્રભુની કૃપા થાય, તો પછી ઈરાદાપૂર્વક સતત ભક્તિ કરું તો કેટલી બધી કૃપા થાય, ભગવાનની જીવન સુધરી જાય. અજામિલની આંખ ઉઘડી ગઈ, એને શ્રદ્ધા વધી, એના પત્નીને પણ શ્રદ્ધા વધી. અજામિલ બ્રાહ્મણના આખા ઘર કુટુંબનું જીવન પ્રભુની કૃપાથી
ધન્ય ધન્ય બની ગયું. વાલા ભક્તો, આ કથાને સમજાવવા માટે પંડિતો કહે, ભાવ કુભાવ અનખ આલસહુ, નામ જપત મંગલ દિશી સહુ, સુમિરી સો નામ રામ ગુણ ગાથા, કરવું નાઈ રઘુનાથ હિ માથા. જેમ ઝેર જાણી જોઈને અથવા કોઈ કપટથી પીવડાવે, અજાણતા પીએ તો ઝેર એનું અસર કરે છે. આ બીજલી એનો તાર એ કોટેડ હોય, વાયર કોટેડ, તો કરંટ ન લાગે, પણ એમને સ્પર્શ કરવાથી વીજળીનો કરંટ લાગે છે. આવી રીતે પ્રભુનો સદગુણ, ઉદારતા, એના કારણથી તો એનો સદગુણની અસર તો થાય જ. ગમે તે ભાવથી નામ લેવું. તો હવે તમે બધા બોલો, નારાયણ નામ હે ભારી, लियो सब प्रेम से धारी, महिमा नाम को भारी, अधम को ही लियो तारी, नारायण नाम है भारी, लियो सब प्रेम से भाई. અત્યારે ઊભું થઈને બસ ખાલી રાસ હજી વાર છે. અજામિલ ક્યા કરમ કિન્હા, નહીં કછું દાન હી દિનહા, કેવલ હરી નામ કો લીના, કિયાયમ પાસ સે તારી. रही सबरी अधम जाति, रटत हरि नाम को पारी, जंगल से और दिन खाती, हृदय में राम को धारी. અને બહુ સુંદર પંક્તિ એ આપણે હવે આપને સંભળાવી છે. डूबे गजराज जब जल में, पड़े वह झुंड के छल में, पुकारे ब्रह्मानंद दिल में, हरि गोविंद गिरधारी. नाम जप એનો બહુ મહિમા છે. પ્રભુના નામનું સ્મરણ કરવાનું. નામનો અસ્તિ આવતી શક્તિ, પાપ નીર હરણે હરે હે, તાવત કર્તુમ ન શક્નોતિ, પાતકમ પાતકી જનાહ. અર્થાત આપણા બધામાં મનુષ્યોમાં પાપ કરવાની શક્તિ જેટલી છે, એના કરતા પાપનું નાશ કરવાની શક્તિ ઘણી વધારે છે ભાઈ. પણ એનો ઉપયોગ તો કરીએ, પણ પ્રભુની કૃપા હોય તો કરી શકીએ ને. પાપનો નાશ કરવાની શક્તિ બહુ છે. ક્યારેક કથા સાંભળી હોય તો ખબર પડે. ભાગવતમાં આવું લખ્યું છે.
એકવાર નામ સ્મરણ કર્યું, પાપનો નાશ થઈ ગયો. તો હવે પછી પણ ના, સતત ભક્તિ કરવી તો પુણ્ય કર્મ વધે. અને વાલા ભક્તો, ભક્તિ મળે. અજામિલને ભક્તિ મળી છે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, વૈષ્ણવો, પદ્મ પુરાણમાં કહ્યું છે, લખ્યું છે, નામ પૂર્ણ છે, શુદ્ધ છે. નામ અને પ્રભુ એમના વચ્ચે કોઈ ભેદ નથી. પ્રભુમાં વધારે શક્તિ, નામમાં ઓછી શક્તિ, આવું નથી. એટલે નામ એનો એટલે મહિમા છે. પ્રભુનું જેટલું મહત્વ, જેટલી શક્તિ, એટલી જ નામમાં શક્તિ પ્રભુએ મૂકી છે. એટલે પ્રભુના નામ એની અસર થાય છે. વાલા ભક્તો, ગૌરાંગ મહાપ્રભુએ અષ્ટપદીમાં લખ્યું છે કે નામમાં ભગવાન પોતે રહેલા છે. નામમાં પરમાત્માનો વાસ છે. તુલસીદાસજીએ લખ્યું છે કે ભાગવતજીમાં કહ્યું છે કે ભાવથી એટલે પ્રેમથી, કુભાવથી એટલે દુશ્મનીથી, ટીકા નિંદા કરવાના ઈરાદાથી, કોઈ પણ રીતે બસ નામ લેવાથી પાપનો નાશ ચોક્કસ થાય છે. અરે ઉલ્ટા નામ જપો ને મેરે ભાઈ, તો ભી આત્મા એનું કલ્યાણ થાય છે. મરા 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 એમ ઊંધું બોલો ને, કોઈ સીધું ધારા 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 એવું કરો ને તોય સીધું થઈ જાય છે. એકવાર એક ખેડૂત ખેતરમાં બળદોને જોડી અને કૂવામાંથી પાણી ખેંચે. બળદ હાલે એટલે પોતે બેઠો હોય એ દોરડા ઉપર, પાણીનું પાત્ર બાંધ્યું હોય. એ બળદને પાછા ચલાવે એટલે દોરડું નીચે જાય, કૂવામાંથી પાણીનું પાત્ર ભરાઈ જાય. બળદને આગળ હકારે, પાણીનું પાત્ર ભરાઈ જાય, ઉપર આવે, કૂવામાંથી પાણી બહાર નીકળે. આને કહેવાય કોસ ચલાવવો. એ ખેડૂત કોસ ચલાવે. આના વિશે ઘણા એવું પૂછે હો. અમે આપને આના ઉપરથી એમ કહેવા માંગીએ છીએ કે લાંબુ લાંબુ લસપસ, લાંબુ લાંબુ લસપસ એટલે લપસિંદર, બે માથા અને 10 પગ. એવું કોણ? તો આ લાંબુ લાંબુ દોરડાથી અને
4 બળદના પગ, બીજા બળદના 4 પગ, અને આ ગાડા ખેડૂત જે ચલાવે એના 2, એટલે 10 પગ. એને ઘણા એમ કે 3 માથા ને 10 પગ. ઈ શું? તો આ કોષ. તમે ઘરે જઈને બીજા પાડોશીને પૂછજો, એને પણ આનંદ થશે. મહાલક્ષ્મીજી અને પ્રભુ એમને એમ થયું કે આ તમારું નામ ક્યાં લે છે? એ તો કંઈક જુદું જ બોલે છે. એને કોઈ સંતે કીધું કે તું લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ એવો જપ કર્યો. એટલે એ તો બોલતો હતો, એમાં ભૂલી ગયો. લપસિંદર, લપસિંદર, લપસિંદર એમ બોલવા માંડ્યો. એટલે હવે વાલા ભક્તો, મહાલક્ષ્મીજીએ કહ્યું, એ તો લપસિંદર, લપસિંદર, લપસિંદર બોલે છે. ભગવાન કે દેવી, એનો ભાવ મારું નામ લેવાનું છે, તો એવો ભાવ હું તો સ્વીકારું છું. એનો ઈરાદો તો મારું જ નામ લેવાનો છે. મહાલક્ષ્મીજીએ કહ્યું કે મારે એની પરીક્ષા કરવી છે. ભગવાન કહે મારે નથી આવવું તમારી ભેગું, મારા ભક્તની પરીક્ષા કરવા હું ન આવું. હું એવો અપરાધ ન કરું. હું તો સ્વીકારું છું જે ભક્તિ કરે. ત્યારે પ્રભુએ કહ્યું કે તમે જાઓ, હું અહીંયા આ ઊંડો ખાડો છે ને એમાં વિરામ કરું છું. અને મહાલક્ષ્મીજીએ કીધું કે આ તમે કોનું નામ લ્યો છો? આ ખેડૂને પૂછ્યું. ત્યારે એ તો બીગડ્યો, એને તો ગુસ્સો આવ્યો. ખેડૂતને ગુસ્સો થયો. એને કહ્યું કે તારા હાંડનું. પ્રભુ તોય સ્વીકારે છો, ક્રોધથી, દુશ્મનીથી. એટલે તારા પતિનું નામ લઉં છું એવો અર્થ થાય. એટલે મહાલક્ષ્મીજીએ કહ્યું, જવાબ તો સાચો આપ્યો. પછી કે હજી એક પ્રશ્ન ભાઈ, કે ક્યાં છે મારા પતિ? ત્યારે એમણે કહ્યું કે એ પડ્યો ખાઈડમાં. આને તો નેચરલ કોર્સ થયો, પોતાના સ્વભાવથી જવાબ આપ્યા. પણ પ્રભુએ સરળ કરી આપ્યા, મદદ કરી. તો તમે ઉલટું બોલો, ગુસ્સો કરો, તો એ પ્રભુ સવડું કરી આપે. તમને માન સન્માન મળે. આ પ્રભુના નામનો, જપનો એક જાતનો આપણી ઉપરનો ઉપકાર છે પ્રભુનો. ભક્તને હંમેશા મદદ કરે છે. કોઈની ઉપર તમને પ્રેમ થઈ જાય અને તમે એનું સ્મરણ કરો, સેવા કરો. ગાય માતા, એના ઉપર તમને પ્રેમ થાય તો તમે એની સેવા કરો તો ભક્તિ થાય છે. ચોક્કસ
અને ભગવાન હૃદયમાં વાસ કરે છે. 10 ઇન્દ્રિયો આંખ, કાન, હાથ, પગ, નાક એનાથી ભક્તિ નથી થવાની. માત્ર મન એનાથી જ ભક્તિ થવાની છે. મનથી સ્મરણ કરવું, પછી મન શુદ્ધ થાય. સત્સંગ, દાન કાર્ય કાંઈ કરવાની જરૂર નહીં. બસ મનથી સ્મરણ કરવું. શરીર શુદ્ધિની આ માનસિક ભક્તિમાં જરૂર પણ નથી વાલા ભક્તો. કોઈ પણ ટેક, નિયમ, બાધા રાખવાથી પ્રભુની કૃપા થાય છે. વાલા ભક્તો, આ કથાને સમજાવવા માટે એક સુંદર કથા કહેવામાં આવી છે. દાનથી એક ડોસાને એવી ટેક રાખી કે ક્યારેય કોઈને 1 રૂપિયો હું નહીં આપું મારા હાથથી. બધા યાત્રાએ જવા માટે બસ બાંધી. ડોસાને કહ્યું કે હાલો તમે, ગામના બધા માણસો આવે છે. ત્યારે ડોસો કહે કે મેં તો ટેક લીધી છે, હું કાંઈ પૈસા નહીં આપું. તો ગામ લોકોએ કીધું કે મોટી ઉંમર છે ને, કાંઈ નહીં, પણ એ કે તમારે સેવા કરવી પડશે અમારા બધા યાત્રિકોની. કંઈ કામ ચિંતે પાણી લઈ આવી દેવું, રસોઈ એ પીરસવી, કોઈના સામાનનું ધ્યાન રાખવું, જૂતા ચપ્પલનું ધ્યાન રાખવું, આવું કામ કરવું પડશે. ડોસો કે કબૂલ. પછી તમને સીટ નહીં આપીએ બસમાં, તમારે નીચે બેસવું પડશે. બાજુમાં જગ્યા હોય ને સીટમાં, વચ્ચે ચાલવાની, ત્યાં સુવાનું ત્યાં. ડોસાએ કહ્યું કબૂલ. અને એ તો ગયા બધા. એમાં તીર્થ સ્થાન આવ્યું, બધાએ સ્નાન કરે. ડોસાએ પણ ત્યાં કિનારે જઈ ને પંડિત હોય ને એને કીધું તમે હાલો સ્નાન કરો, હું તમને સંકલ્પ કરાવું મંત્ર શક્તિથી, તમારા આત્માનું કલ્યાણ થશે, પ્રભુની કૃપા થશે. પણ ડોસાએ કહ્યું કે હું કાંઈ આપીશ નહીં, મારે કાંઈ આપવાનું નથી. એ કે કાંઈ વાંધો નહીં, ન આપતા. અને તમારું ગામ છે ને એટલે દૂર, ત્યાંથી આવવાના 2000 રૂપિયા આ ભાડાના થાય છે. તો તમે મને આ 100 રૂપિયા આપજો, અને હું તમારા ગામ આવું તે દી
અને માગીશ, મારે જરૂર પડશે તો. એટલે અને હું આવું તો આપવા, ન આવું તો નહીં આપતા. ડોસાને થયું કે ઈ વાત બરોબર. એમણે તો તીર્થમાં સ્નાન કર્યું, સંકલ્પો કર્યા, સૂર્યનારાયણ ભગવાનની પણ ભક્તિ પ્રાર્થના કરી અને સંકલ્પ કર્યો કે તમે મારે ગામ આવશો ત્યારે તો હું તમને આપીશ. ડોસાએ વિચાર્યું કે 2000 રૂપિયા ખર્ચીને કાંઈ 100 રૂપિયા લેવા આવશે, આવા કોઈ હોય જ નહીં, એટલે કાંઈ આપવું નહીં પડે. પછી તો બન્યું એવું કે થોડોક સમય થયો, ડોસો બહાર બેઠા હતા એમના પત્ની સાથે અને દૂરથી દેખાણા આ પંડિત. ડોસો કે પંડિત આવે છે, મારી પાસે પૈસા માગશે 100 રૂપિયા. મારે તો કાંઈ નથી. તમે એવો જવાબ આપી દેજો કે નથી, બીમાર છે, નહીં નીકળે બહાર, સૂતા છે. તો પંડિતે કહ્યું કાંઈ વાંધો નહીં, અને બીમાર હોય તો અમારે એમની ખબર પૂછીને જ જવું છે. પત્નીએ અંદર જઈને કીધું કે આવું કહે છે. ડોસો કહે કે એને કહી દો ગુજરી ગયા, મૃત્યુ પામ્યા. પત્નીએ કીધું પણ 100 રૂપિયા હાટું થઈને આવું? એ કે મારે ટેક છે, મારે નથી દેવા. મને શું ખબર હતી કે આવશે અહીંયા લેવા? તો એ કે હવે ગુજરી ગયા. તો એ કે લે તો મારે હવે રોકાવું પડે, અંતિમ યાત્રામાં જવું પડશે. એના પત્નીએ કીધું કે આવું કહે છે. તો એ કે કાંઈ વાંધો નહીં, મારે ટેક રાખવી છે. બધાએ બાંધ્યા ડોસાને અને અંતિમ યાત્રા કાઢી. એમાં પંડિત પણ ગયા, સામેલ થયા. વાલા ભક્તો, ડોસાએ જોયું કે આ પંડિત તો જાતા નથી. હવે તો બધાને કીધું કે સળગાવી દો, અગ્નિદાન દઈ દો. અગ્નિદાહ આપવા ત્યારે પંડિત કહ્યું રોકો. ગામ લોકોને થયું કે કેમ? એ કે મારી પાસે એવી મંત્રની શક્તિ છે કે હું મરેલા માણસને જીવતા કરી શકું છું. ગામના લોકો કહે લે તો આ ડોસાને જીવતો કરો. પંડિતે કહ્યું કે ડોસાની પાસે જઈ કાનમાં ધીમેથી કે મારે તમારી પાસેથી 100 રૂપિયા નથી જોઈતા. તો ડોસાને થયું કે લે મારે આપવું નહીં પડે કાંઈ. તો એ તો ઊભા થઈ ગયા. બધાએ કીધું કે પંડિત આ તમારે મંત્ર શક્તિ કેવી કહેવાય? પણ એ પંડિત એ પરમાત્માનું સ્વરૂપ, પરમાત્મા પોતે એનામાં, અને આવી ટેક એના કારણથી પરમાત્મા એને દર્શન આપ્યા કહેવાય. કૃપા કરી અને વરદાન આપ્યું છે. વાલા ભક્તો, નામનો મહિમા બહુ છે.
રામ એ સમુદ્ર તટે સામસામા એમાં એકવાર સેતુ બાંધ્યો હતો ને, તો રામ એવું લખી અને પથ્થરને પાણીમાં મૂકતા પથ્થર તરવા માંડતો, ત્યારે રામજીને એમ થયું, જો કે હવે આપણે આવું કેવું કહી શકાય કે ન કહી શકાય એ ખબર નથી હો, પણ આ એક કથાને સમજાવવા માટે કહેવાનું છે કે રામજીએ રામ એવું લખ્યું અને પથ્થર કોઈ ન જોવે એમ પાણીમાં મૂક્યો, તો પથ્થર ડૂબી ગયો. રામજીને થયું કે લે, મારા નામ લખવાથી પથ્થર તરે તો હું કરું તો ન તરે, ડૂબી જાય. એને તો અફસોસ થયો. એટલે અમારે પણ વક્તા તરીકે કે કોઈ પણ મનુષ્યએ જરાકે અભિમાન ન કરવું કે મારા નામ ઉપરથી પથ્થર તરે છે, મારું નામ મોટું છે. પરમાત્મા સિવાય શું નામ મોટું હોઈ શકે? અને હનુમાનજીએ જોયું. રામજી કે કોઈને કહેતા નહીં હો. હનુમાનજી કે પ્રભુ બધાને હું તો કહીશ કે આ રામજી, એટલે બધાને ભેગા કર્યા હનુમાનજીએ તરત, અને કહ્યું કે પ્રભુ આપ જેને છોડો ઈ તરે નહીં, ડૂબે. અને બધાને કીધું હનુમાનજીએ કે પ્રભુ જેને છોડશે એ તરી નહીં શકે ભવ પાર, ભવસાગર તરી નહીં શકે, એ ડૂબી જશે. માટે પ્રભુ એમનું સ્મરણ એમને સતત યાદ રાખવું. હનુમાનજીએ મહિમા વધાર્યો છે રામજીનો. આવી રીતે વાલા ભક્તો, આપણે બધાએ સંતો, બ્રાહ્મણ, ભક્ત એમનો મહિમા વધારવાનો છે. કોઈ વક્તા એની ટીકા નથી કરવાની, એનો મહિમા વધારવાનો છે. આવું આ કથાના માધ્યમથી ઉપદેશ સ્વરૂપે કહેવામાં આવ્યું છે. અને રાવણે વિચાર્યું કે પ્રભુ આવી રીતે કરશે તો બધાને રામજી ઉપર શ્રદ્ધા વધશે, મારું નામ ઘટશે, બધા પાછા ન્યા વયા જશે રામજીની તરફેણમાં. તો રાવણે કહ્યું કે તમે બધા હાજર રહ્યો, હું પણ પથ્થરને તરતો કરી શકું છું. રામજીના નામથી જ પથ્થર તરે એવું નથી. ત્યારે રાવણે પણ બધાની હાજરીમાં એક પથ્થરમાં લખ્યું રાવણ. બધાએ જોયું અને રાવણે પથ્થર પાણીમાં મૂક્યો, તરવા માંડ્યો. આપને નવાઈ લાગી ને કે આ કોઈ વિદ્યા છે? રામજી કોઈ વિદ્યા કે રાવણ કોઈ વિદ્યા? આ કોઈ માયા છે? પણ ના, બધાએ માની લીધું. પણ રાવણના પત્ની મંદોદરી
એમણે માન્યું નથી. એ કે ગમે તેમ તમે માયાનો ઉપયોગ કર્યો છે, માટે તમે સમજાવો કે તમે કઈ માયાનો ઉપયોગ કર્યો. પથ્થર તમારું નામ લખવાથી કેમ તરે? સંભવિત નથી. તો જીદ કરી પછી રાવણે પત્નીને સમજાવ્યું છે કે મેં મારું નામ લખ્યું અને પથ્થરને પાસે લાવી અને કહ્યું કે તું પાણીમાં નહીં તરે તો તને રામ પ્રભુના સોગંદ. પછી પથ્થર પધરાયો. તો આ રામ પ્રભુ એ અચેતન પદાર્થોમાં પણ અસર કરનાર નામ છે. તો આપણે બધા તો જીવ છીએ, ચેતન તત્વ છે આપણી અંદર. તો આપણને ક્યાંથી પ્રભુના નામની અસર ન થાય? તો આપણે બધાય પણ રામજીનું નામ લેવાનું છે. ઉપદેશ એવો આપ્યો છે કે મનુષ્યો પોતાના કર્મો છુપાવી શકતા નથી. સૂર્ય, અગ્નિ, વાયુ, આકાશ, ચંદ્ર, સંધ્યા, સમય, રાત, દિવસ, જળ, કાળ, ધર્મ, આ બધાય આપણા બધાયના કર્મ જોવે છે. સૂરજ ચંદ્ર ન હોય એવું ક્યારેય બને? તો એ બધાયના કર્મ જેમ સીસીટીવી કેમેરા, એ બધું એમાં આવી જાય. એમ આપણી દરેક પ્રવૃત્તિ એમાં આ બધાય સાક્ષી છે. અને આપણે કહેવત છે ને, ગુજરાતીમાં કહેવાય છે કે પાપ કર્મ તો કરવા જ નહીં. તમને એમ થાય કે અહીંયા કોઈ નથી જોતું, અહીંયા કોઈ છે નહીં, તુમ ઓર હમ, તો ચલો હો જાય ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો. તો તમને એમ થાય કે અહીંયા કોઈ નથી, પણ બધાય છુપી છુપીને જોતા હોય હો. અને તમારા આવી લીલા, આવા કર્મો, એના કારણથી બધાય બારીઓ ખોલી ખોલીને જોવે બજારમાં બધાય. અને પછી તમને એમ થાય કે સબ દેખતે હૈ તો દેખને દો. તો હો જાય ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો, इस दुनिया से नहीं डरेंगे हम दोनो. હમ દોનો એટલે પ્રભુ અને આપણે પ્રેમ કરવાનો, દુનિયાની સામે નાચવાનું. એમાં શું મર્યાદા રાખવી જગતની? અને આવું જ્ઞાન આપ્યું છે. દુષ્ટ કર્મો એ એમ કહેવાય છે કે છાપરે ચડીને પોકારે હો. હા, કે આ જાતકના દુષ્કર્મો છે, એટલે ક્યારેય દુષ્કર્મ કરવા નહીં, કપટ કરવું નહીં. એનાથી સુખ મળતું નથી, દુઃખ જ મળે છે વાલા ભક્તો. પંડિતો કહે બધાય મનુષ્યો એમણે ફરજિયાત માતૃ ઋણ, પિતૃ ઋણ, પછી ગુરુ ઋષિ એનું ઋણ, આ માતૃ પિતૃનું એક, ગુરુ ઋષિનું એક, બે થયા. ત્રીજું દેવ ઋણ. આ ત્રણ પ્રકારના ઋણ આપણે ચૂકવવા જ પડે. એમાંથી છટકી ન શકાય. કદાચ કોઈ માતા પિતાની સેવા ન કરે પણ એને બીજો જન્મ લેવો પડે. એવા દુષ્કર્મોથી ઋણ તો ચૂકવવું ફરજિયાત છે.
અને ઋણ ન ચૂકવે તો પરલોકનો અપરાધ થઈ જાય. આ 3 ઋણ ન ચૂકવે તો. અને એટલે શિક્ષા પણ પ્રભુ કરે છે. જેમ આ જમાનામાં આ યુગમાં બેંક એની લોન લીધી હોય તો ન આપીએ, હપ્તા ન ચૂકવીએ તો એ મિલકત વેચાવી નાખે. એમ પ્રભુ પણ આ 3 ઋણ ન ચૂકવીએ તો વાલા ભક્તો એ શિક્ષાઓ કરે, એમાંથી બચી નહીં શકાય. માટે આ કથા સાંભળીને પણ ઋણ મુક્તિ એવી પ્રક્રિયાઓ કરવી. હવે તો વાલા ભક્તો કથાને વિરામ તો આપીએ. તમે લોકો ઈશારો નથી કરતા કે આટલી બધી કથાઓ પણ મહાદેવજીને સંભળાવી છે ને, એટલે તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને ટૂંકો વિરામ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમાત્મા,